આપણા લોકોના ઘરમાં છોલે તો અવારનવાર બનતા હોય, પણ આજે આપણે થોડું અલગ, એટલે કે જે પ્રોપર અમૃતસરી સ્ટાઇલ છોલે હોય ને એ રીતે બનાવશું. એકવાર જો આ રીતે એકદમ રસાદાર અમૃતસરી છોલે બનાવી લીધા ને તો ઘરના બધાને બહુ જ ભાવશે. આ રીતથી બનાવશો ને તો ખાવામાં એટલે કે ટેસ્ટમાં તો બહુ જ સરસ, પણ સાથે બનાવવામાં પણ એટલું જ સરળ એવી આ રેસિપી, તો તમે જરૂરથી ટ્રાય કરજો. અહીંયા અબાઉટ 1 કપ જેટલા છોલે લઈ લીધા અને તેને 5 થી 6 કલાક માટે થોડા નવશેકા પાણીમાં એટલે કે હલકા ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા. તો હવે આ છોલેને આપણે બાફવાના છે. તો આમાં રહેલું પાણી દૂર કરી 1-2 વાર એને ધોઈને પછી આપણે તેને કુકરમાં એડ કરશું. હવે આમાં એકલા બાફતી વખતે છોલે જ નહીં, પણ આ રીતે એક મીડિયમ સાઇઝનું બટેકું પણ ઉમેરી દઈશ. અને બાફવામાં તો છોલે અને બટેકા એકદમ સારી રીતે ડૂબે ને એ રીતનું પાણી ઉમેરવાનું. અને હવે તેમાં મીઠું ઉમેરી તેની 6 થી 7 વિસલ તો બોલાવી જ લેશું. રૂટીન તો આપણે રસોઈ બનાવતા હોય ને તો પાણી કેટલું ઉમેરવું, વિસલ કેટલી બોલાવી એ તો આપણને ખબર જ હોય, પણ જેની શરૂઆત છે ને એ લોકો માટે તો આ બહુ ઉપયોગી. આ છોલેમાં તો આપણે 1-2 વસ્તુ અલગ જ હોય. તો એક તો છે મસાલો. તો મસાલો અહીંયા કોઈ પેકેટનો નથી ઉમેરવાનો, આ રીતે તાજો બનાવેલો જ એડ કરશું. તો અહીંયા 1 ચમચી જેટલા આખા ધાણા, 1 ચમચી જીરું અને 10 થી 12 નંગ જેટલા કાળા મરી અને સાથે તીખાસ મુજબ 2 સૂકા લાલ મરચાં. તો અહીંયા તો મેં કાશ્મીરી મરચાં જ લીધા. તો એકદમ ધીમા તાપે આ મસાલાઓને આપણે શેકી લઈશું. અને મસાલાઓ થોડા શેકાઈ જાય ને પછી લાસ્ટમાં કસૂરી મેથી 1 ચમચી જેટલી એડ કરી દઈશ. અને કસૂરી મેથી એડ કરીને ત્યારે ગેસની ફ્લેમ તો બંધ જ કરી દીધી. એને તો બસ ખાલી થોડી ગરમ જ થવા દેવાની. અને વળી આ જ્યારે મસાલો બનાવીએ ને તો આપણે જે કાળી મોટી એલચી આવે ને તો એ ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય. અહીંયા તો ખટાશ માટે આપણે આમચૂર પાવડર ઉમેર્યો, પણ એની જગ્યાએ જ્યારે છોલે ઉકળતા હોય ને ત્યારે જો થોડી આંબલી એડ કરી દેશો ને તો પણ એના ટેસ્ટમાં બહુ વધારો થશે. તો આ રીતે છોલેનો પાવડર તો તૈયાર છે. આ બાજુ છોલે બફાઈ ગયા કે નહીં એ જોઈ લઈએ. તો જુઓ, છોલે આ રીતે એકદમ સરસ મેશ થઈ જાય ને એ રીતે બફાઈ ગયા. આમ તો જ્યારે આપણે છોલે બનાવીએ ને તો એને બફાવા તો દેતા જ હોય પ્રોપર રીતે, પણ જ્યારે આ રીતથી બનાવશું ને તો આમાં રસાનું પ્રમાણ થોડું વધારે હોય છે. તો એટલા માટે છોલેને પણ એકદમ જલ્દીથી મેશ થઈ જાય ને એ રીતે ચડવા દેવાના. આ છોલે તો આપણે એકદમ રસાદાર કરવાના છે, પણ આમાં જો એકલો પાણીનો રસો હોય તો એ તો ના મજા આવે. તો એટલા માટે મિક્સર જારમાં 2 ચમચા જેટલા છોલે અને જે આપણે એક બાફેલું બટેકું છે ને એ ઉમેરી દઈશું. અને આ છોલે બનાવવામાં તો આપણે ટમેટાની ગ્રેવીની બિલકુલ જરૂર નથી. એની જગ્યાએ 2 થી 3 ચમચી જેટલું આપણે દહીં ઉમેરી દઈશું. અને દહીં પણ બહુ ખટાસવાળું નહીં અને સાવ મોળું નહીં એ રીતનું ઉમેરવાનું. તો બસ અહીંયા તો આ પેસ્ટ તૈયાર છે. પણ આ પેસ્ટ બનાવતી વખતે થોડી પાણીની જરૂર પડી હતી ને તો ચણાનું જે પાણી હતું ને એ જ તેમાં મેં એડ કરી દીધું. તો બસ હવે આપણે વઘાર કરી લઈએ. તો પેનમાં તેલની ક્વોન્ટિટી તો જેવી આપણે ખવાતી હોય એ મુજબ, સાથે ચપટી કેક જેટલી હિંગ અને લસણની પેસ્ટ. તો લસણની પેસ્ટ અહીંયા આપણે 1 મોટી ચમચી જેટલી એડ કરી દીધી. અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારેલી. તો આમાં તો કેવું કે ચણાની ક્વોન્ટિટી માપની છે, પણ આપણે રસો વધારે કર્યો ને તો એ મુજબથી ડુંગળી અને લસણનું પ્રમાણ થોડું વ્યવસ્થિત જ એડ કરવું પડશે. અને સાથે વાટેલા આદુ મરચાં એડ કરી દઈશ. તો આ ડુંગળી અને લસણ થોડા સતળાય ને પછી આપણે મસાલાઓ એડ કરી દઈશું. તો આ રીતની ડુંગળી તો હજી આછી ગુલાબી જેવી જ થઈ છે ને ત્યાં જ આપણે મસાલાઓ એડ કરી દીધા. તો તીખાસ મુજબ લાલ મરચું પાવડર, ત્યારબાદ આપણે જે છોલેનો મસાલો બનાવ્યો ને ઘરે જ એ ઉમેરી દઈશું. આ રીતની છોલેની રેસિપીમાં ઘરે બનાવેલો મસાલો જ એડ કરવામાં આવતો હોય છે, અને એ તો સ્વાભાવિક છે કે જે ફ્રેશ બનાવેલો મસાલો હોય ને એનો સ્વાદ તો કંઈક અલગ જ લાગે. અને હા, સાથે બહુ વધારે નહીં પણ એકદમ થોડી એવી હળદર. તો આ મસાલાઓને ડુંગળી લસણ સાથે ફરી 1 મિનિટ માટે ગરમ થવા દેશું. અને હવે આપણે જે બનાવેલી પેસ્ટ છે તે તેમાં એડ કરવાની. આ પેસ્ટ તો મેં સાવ સિમ્પલ જ બનાવી, કેમ કે આપણે બધું વઘારમાં જ એડ કરી દીધું. બાકી આ પેસ્ટ બનાવતી વખતે આદુ મરચાં તેમજ થોડી કોથમીર પણ એડ કરી શકાય.
અહીંયા મિક્સ કરતાં તમને એવું લાગશે કે આ તો ચીકાશ પકડાય છે, તો છોલેનો ટેસ્ટ કેવો લાગશે, પણ જરા એવું નહીં લાગે. હમણાં આપણે છોલેનું થોડું ગરમ પાણી એડ કરી દઈશું ને સાથે જ, તો એકદમ સરસ એવું રસો તૈયાર થઈ જશે. તો બસ એને પણ ઢાંકીને સહેજ એવું તેલ છૂટું પડે ને ત્યાં સુધી ચડવા દેશું. તો 1-2 મિનિટમાં તો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું. અને હવે આપણે છોલે અને સાથે જે બાફતી વખતનું પાણી છે ને તે પણ ઉમેરી જ દઈશું. અને આ પાણી તો વળી હજી નવશેકા જેવું ગરમ જ છે, તો એના લીધે રસો પણ એકદમ સરસ બનશે. એટલે કે અલગથી કોઈ ગરમ પાણી એડ કરવાની પણ જરૂર નહીં પડે. આમ તો છોલે બફાતા હતા ને એ વખતે મીઠું એડ કરેલું જ હતું, પણ એમ છતાંય સ્વાદ મુજબ ઉમેરી દઈશું. અને સાથે ચપટી કેક જેટલું સંચળ. હાલ જોતાં તો એવું લાગશે કે આ તો બહુ વધારે પડતું લિક્વિડી છે, પણ એને આપણે થોડી વાર માટે ચડવા દેશું. બહુ વધારે નહીં, બસ ખાલી 5-7 મિનિટ્સ માટે જ. તો જોઈ શકાય છે કે આમાંથી પણ એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. તો અહીંયા આપણા છોલે તૈયાર છે. ઉપરથી એડ કરી દઈશું થોડી કોથમીર. અને હા, અગાઉ મેં એવું કીધું હતું કે આમચૂર પાવડરની જગ્યાએ આંબલી ઉમેરવી હોય તો પણ ચાલે. તો એ જ્યારે આવી રીતે 5-7 મિનિટ માટે ઉકળવા રાખી હોય ને ત્યારે તમે ઉમેરજો, બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો એકદમ રસાદાર એવા આપણા આ છોલે તૈયાર થયા છે. તો અહીંયા આપણા અમૃતસરી કે પછી જે ચીકડ છોલે કહેવાય છે ને એ બનીને તૈયાર છે. તો ફ્રેશ મસાલાઓ સાથે આ છોલેનો ટેસ્ટ તો બહુ જ સરસ લાગે છે. તો જરૂરથી બનાવજો અને રેસિપી કેવી લાગીને એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ખૂબ ખૂબ આભાર.